દોલતપરા પ્રાથમિક શાળા 25 વર્ષનો ગૌરવપૂર્ણ સફર. દોલતપરા ડાબલા પ્રાથમિક શાળામાં રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો. વિજાપુર તાલુકાના ડાબલા ગામના દોલતપરાની દોલતપરા પ્રાથમિક શાળાના 25 વર્ષ પૂરા થતા રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વિજાપુરના લોકલાડીલા અને ડાબલા ગામના પનોતા પુત્ર ડોક્ટર સીજે ચાવડા, વડાસન હાઈસ્કૂલના આચાર્ય શ્રી કનકસિંહ વિહોલ, ગામના આગેવાનો, શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. શાળાના 25 વર્ષ પૂર્ણ થતાં ધારાસભ્ય સીજે ચાવડા, કનકસિંહ વિહોલ અને શાળા પરિવાર દ્વારા કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના 25 વર્ષ પૂર્ણ થતાં કનકસિંહે જણાવ્યું કે 25 વર્ષની આ સફળ શાળાની ઉત્તમ શૈક્ષણિક પ્રગતિ અને સફળતાનું પ્રતીક છે. શાળાની વિશેષતાઓ અને પ્રગતિ, ગુણવત્તાયુક્ત શિક્ષણનું નિર્માણ, અનેક વિદ્યાર્થીઓનું ઉજ્જવલ ભવિષ્ય, શિક્ષકો અને સંચાલકોની નિષ્ઠાવાન મહેનત સાથે આજે 25 વર્ષ પૂરા થતાં તમામને શુભેચ્છાઓ પાઠવું છું. રજત જયંતિ નિમિત્તે ધારાસભ્ય સીજે ચાવડાએ પ્રસંગને લઈ જણાવ્યું કે શિક્ષણ એ જ સાચી સંપત્તિ, શિક્ષિત બાળક સમૃદ્ધ ભારતની ખાતરી. 25 વર્ષ પહેલાં વાવેલા શિક્ષણનું બીજ આજે વૃક્ષ બન્યું છે. આ ગૌરવની સફળમાં જોડાયેલા તમામને હું હૃદયથી આભાર માનું છું. આ શાળા એક ભાડાના રૂમથી શરૂ થઈ હતી અને આજે એક સરસ્વતીનું ધામ બન્યું છે. વિશેષ રિપોર્ટ મુકેશસિંહ, વિજાપુરથી. 8મી ઓગસ્ટ અને 2001ની સાલમાં દોલતપુરા જે ડાબલાનું પેટા પરવું છે ત્યાં પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી. ઓછી સંખ્યાથી શરૂઆત થયેલી સંખ્યા આજે લગભગ 100 સંખ્યાને પાર થઈ ગઈ છે. નાના નાના ભૂલકાઓ અહીંથી 2 કિલોમીટર જેટલું અંતર થાય ડાબલા ગામનું, એ જે તે વખતે રોડ રસ્તા પણ નહોતા, વરસાદ પડતો હોય તો પણ ભણવા જતા હતા. એ મુશ્કેલીઓ દૂર થાય એટલા માટે આવા જેટલા પેટાપરા હતા ત્યારે એ સમયે જે તે સરકારે, નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને પહેલાં કેશુભાઈની સરકાર હતી, એ બધાએ પાયાનું શિક્ષણ, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ જો ખૂબ મજબૂત હશે, ઇમારત બહુ મજબૂત બનશે શિક્ષણની. એના ભાગરૂપે પેટાપરાઓ જ્યાં 1 કિલોમીટર કરતાં વધારે અંતર હતું એવા ગામડાઓમાં, એવા પેટાપરાઓમાં પ્રાથમિક શાળાઓની શરૂઆત કરી હતી. એના ભાગરૂપે અહીંયા જે આગેવાનો હતા દોલતપુરાના, એ જાગૃત આગેવાનો હતા. એમને મહેસાણા ખાતે રજૂઆત કરીને અહીંયા દોલતપુરા ખાતે પણ પ્રાથમિક શાળા શરૂઆત કરાવેલી, પ્રાઇવેટ મકાનમાં શરૂ કરાવેલી અને અહીંયા એક દાતાએ આ જમીન આપીને પોતાના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને બાળકોને 2 કિલોમીટર ચાલીને જવું પડે એટલે ભણવામાંથી પણ ડ્રોપઆઉટ રેશિયો જે હતો એ ન રહે એટલા માટે જમીન ભેટ આપેલી અને પ્રાથમિક શાળા બનાવેલી. આજે સરસ્વતીના મંદિર જેવી અહીંયા પ્રાથમિક શાળા ચાલે છે. 25 વર્ષથી અહીંયા શાળા પરિવાર, આચાર્યો અને જે શિક્ષક ભાઈ બહેનો આવ્યા એમને પોતાના બાળકોને કેળવણી આપે એ રીતે કેળવણી આપી છે. આજે પણ ખૂબ સારા વાતાવરણમાં એક સરસ્વતીનું મંદિર હોય એ રીતે અહીંયા કેળવણી આપવામાં આવે છે. ને અહીંયા બધા જ બાળકો બક્ષીપણના બાળકો છે, આર્થિક રીતે પછાત વર્ગના બાળકો છે, ખેડૂતોના બાળકો છે અને એવા બાળકોને જ્યારે એમનું ભવિષ્ય બનાવવાની કામગીરી ચાલતી હોય ત્યારે આપણને આનંદ થાય. અને એ સરકારે જે અભિગમ દાખવીને શિક્ષણ અને આરોગ્યમાં જેટલી ગ્રાન્ટ જોઈએ એટલી ગ્રાન્ટો આપીને અને હવે તો સ્માર્ટ સ્કૂલો બનાવીને 21મી સદીને અનુરૂપ કોમ્પ્યુટરનું જ્ઞાન આપીને જે રીતે બાળકોને કેળવણી આપવામાં આવે છે એના માટે સરકારને, જિલ્લા પંચાયતને અને અહીંના શાળા પરિવારને અને એના વાલીઓને પણ ખૂબ